નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ। ખેતીની અંદર ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટે મિત્રો આપણા હંમેશના પ્રયત્નો હોય, ત્યારે પ્રાકૃતિક કૃષિની અંદર અથવા રાસાયણિક ખેતી કરતા ખેડૂત મિત્રો માટે પણ સૌથી અક્ષર અને સૌથી સારામાં સારી એક પ્રોડક્ટ એટલે આપણે જાતે બનાવી શકીએ એ પ્રોડક્ટ એટલે અગ્નિસ્ત્ર। મિત્રો આ અગ્નિસ્ત્ર જે છે એ આપણે કેવી રીતનું બનાવી શકાય, તો કે અગ્નિસ્ત્ર બનાવવા માટે હાવ હેલું છે, આપ પણ જે છે એનો પ્રયત્ન કરી શકો છો। અગ્નિસ્ત્ર બનાવવા માટે આપણે જે છે 20 લીટર ગૌમૂત્ર લેશું, ત્યારબાદ 2 કિલોગ્રામ જેટલું લીમડો જે આપણો કડવો લીમડો છે એ લીમડાના પાનની ચટણી તૈયાર રાખશું, તીખા લીલા મરચાંની ચટણી એ 500 ગ્રામ લઈશું, સાથે દેશી લસણની ચટણી 250 ગ્રામ જેટલી, તમાકુનો પાવડર 500 ગ્રામ અને આદુની ચટણી 500 ગ્રામ। આ બધી વસ્તુ જે છે એ મિત્રો આપણે જે બનાવવું હોય તો આ બધી વસ્તુની જરૂર પડવાની છે અને ત્યારબાદ જે છે આ બધી સામગ્રીને એ પાણીની અંદર જે છે એ મિક્સ કરી અને 1-2 ઉભરા આવે એવી રીતના જે છે એ આપણે ઉભરો લેવાનો છે અને ત્યારબાદ જે છે એને ઠંડુ પડવા દેવાનું છે અને આ ઠંડુ પડ્યા પછી 2 દિવસ સુધી એને સવાર સાંજ 5-5 મિનિટ જે છે એ ઘડિયાળની દિશાની અંદર આપણે એને ઘુમાવવાનું છે એટલે હલાવવાનું છે અને ત્યારબાદ એને કપડાથી ગાળી આસા કપડાથી ગાળી અને આપણા ડ્રમ કે ટોકરની અંદર ભરી લેવાનું। પછી જે છે આ દ્રાવણ જે છે 3 મહિના સુધી એ મિત્રો એ સારામાં સારી રીતે આપણે સાચવી શકીએ છીએ। આનો છંટકાવ કરવા માટે મિત્રો આપણે કેવી રીતનો છંટકાવ કરી શકીએ, તો કે અગ્નિસ્ત્રનો છંટકાવ જે છે એ કેવી જીવાત છે, કયો પાક છે અને કેટલી અવસ્થા કેવી જીવાતની કહેવાય કે જીવાતની અવસ્થા કેવી છે એના સમયે એના ઉપર જે છે એ આપણે છંટકાવ કરી શકીએ। છંટકાવ કરવા માટે એ 250 ml થી 500 ml જેવું પ્રમાણ રાખી અને આપણે ઉપર છંટકાવ કરી શકીએ। જે અત્યારના હાલના સમયગાળાની અંદર મગફળી હોય, કપાસ હોય, આ પાકોની અંદર શરૂઆતની અંદર આવતી જે સુસિયા જીવાતો લીલી પોપટી, સફેદ માખી, મોલો મસી, થ્રિપ્સ એમના માટે ઉપયોગ કરી શકાય। સાથે સાથે જે લીલી ગુલાબી, કાબરી, લશ્કરી, ઘોડિયા આ તમામ પ્રકારની જે ઈયળો છે આ ઈયળો માટે પણ જે છે એ આનો ઉપયોગ આપણે 250 થી 500 ml લઈને છંટકાવ કરીએ તો એ જીવાતને આપણે આરામથી જે છે એ કંટ્રોલ કરી શકશું। સાથે સાથે મિત્રો આનો છંટકાવ જો અગ્નિસ્ત્રનો છંટકાવ કરવામાં આવશે તો જે આ નુકસાન કરતા જે આપણે કહેવાય કે હાલ જે છે મુંડા, તો મુંડાના જે છે એ પુખ્ત જે છે એ આપણા ખેતરની અંદર ઈંડા નહીં મૂકે, તો આનો ઉપયોગ જે છે એ ખેડૂત મિત્રો ખાસ કરીને કરીએ। એવી જ રીતને ઉધઈ છે, એવી રીતના મુંડા છે, એવી રીતના વાયરવર્મ છે, તળકીડી છે, એમાં પણ જે છે એ આ અગ્નિસ્ત્ર ખૂબ સરસ મજાનું કામ કરે, એનું ડ્રેન્સિંગ કરી દેવામાં આવે તો આપણા ખેતરની અંદર ઈંડા હશે તો એનો પણ નાશ થશે। તો મિત્રો આ અગ્નિસ્ત્ર બનાવવા માટે કંઈ અઘરું નથી, કાંઈ સહેલું આમ કહેવાય હાવ સહેલું છે। તો મિત્રો આપ પણ જે છે આ અગ્નિસ્ત્ર બનાવો અને આપના પાકને જે છે એ તંદુરસ્ત બનાવો, એકદમ ખર્ચ ઓછો થશે। ગૌમૂત્રની કાંઈ ખર્ચો નથી, લીમડાના પાનની ચટણીમાં કંઈ ખર્ચો નથી, લીલું મરચું જે છે અત્યારે બજારમાં અંદર સસ્તું મળે, તો ખેડૂત મિત્રો આનો ઉપયોગ ઝડપથી કરો। ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે 98 244 31 35। આભાર।